તમારા ભૂતકાળને ભૂલી જાઓ, પણ ત્યારે બનેલું બીજી વાર ના બને તેનું ધ્યાન રાખજો. શબ્દો તો હંમેશા એવા જ હોવા જોઈએ કે જે વાંચે ને એને લાગે બસ મારા માટે જ છે. શક્તિ અને બુદ્ધિ બંને કરતાં સમજદારી વધારે અગત્યની છે. ખુલ્લી દુશ્મની કરતાં ખોટી દોસ્તી વધારે ભયાનક હોય છે. જો દરેક ઈંટને અભિમાન હોત તો આજે એક પણ દિવાલ ન હોત. પોતાના પર ચીંધેલી આંગળીઓનો જવાબ આપવો જરૂરી છે, પણ દરેક સમયે નહીં, શ્રેષ્ઠ સમયે. જે સાંભળ્યું છે એને માની લેવાની ભૂલ ક્યારેય ન કરવી, કારણ કે સત્ય કરતાં જૂઠ જલ્દી ફેલાય છે. શંકા કરીને બરબાદ થવું એના કરતાં વિશ્વાસ રાખીને લૂંટાઈ જવું વધારે સારું. એક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને અંત અનુભવથી. ક્યારેક ક્યારેક ખરાબ સમય પણ તમને કોઈ સારા વ્યક્તિથી મળાવવા માટે પણ આવતો હોય છે. દુઃખ જ્યારે તેની ચરમસીમા પર હોય ત્યારે સમજી લેવું કે સુખ હવે નજીકમાં જ છે. કામ કરવાવાળાની કદર કરો, કાન ભરવાવાળાની નહીં. તમે ન બોલો, તમારા કામને બોલવા દો. સાચો માણસ કદાચ ક્રોધી હશે, પણ કપટી તો નહીં જ હોય. અભિમાન ના કરો તમારા ભણતર, પૈસા કે રૂપનું. મોરને તેના પીંછાનો બોજ જ ઊંચે ઉડવા નથી દેતો. દુનિયા તમને એ સમય સુધી ક્યારેય હરાવી નથી શકતી જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ના જાઓ. મર્યાદા રાખવી બહુ જરૂરી છે. પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં. સુખ એટલે નહીં માગેલી કે નહીં ધારેલી, છતાં પણ ખૂબ જ ઝંખેલી એવી કોઈ કિંમતી પળ. લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે તેમની અપેક્ષાઓ પૂરી કરશો. ઘડિયાળ કરતાં હોકાયંત્ર વધારે ઉપયોગી છે, કારણ કે કેટલો સમય ચાલ્યા તેના કરતાં કઈ દિશામાં ચાલવું એ ખૂબ મહત્ત્વનું છે. જિંદગીમાં ક્યારેય સારા માણસ સાથે વિશ્વાસઘાત ના કરવો, કારણ કે સુંદર કાચ જ્યારે તૂટી જાય છે ને ત્યારે તીક્ષ્ણ હથિયાર બની જાય છે. અહંકારની પાઘડી જો માથા પરથી ઉતરી જાય ને તો મોટામાં મોટી સમસ્યા ઘડીમાં ઉકલી જાય. નાના માણસોનો હાથ પકડી રાખજો. મોટા માણસોના પગ પકડવાની ક્યારેય તમારે જરૂર નહીં પડે. જીતવું તો ક્યારેક જ હોય છે, પણ શીખવાનું દરેક વખતે હોય છે. ઓછું સમજશો તો ચાલશે, પણ વધુ સમજશો તો નહીં. ધારીએ એના કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકશે. ગમે તો શેર કરજો. રાધે રાધે.